પ્રશ્ન 1. સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનું મુખ્યાલય ક્યું આવેલું છે? તેનો જવાબ છે વેળાવર. પ્રશ્ન 2. વિસ્તારની દ્રષ્ટિએ સૌરાષ્ટ્રનો સૌથી મોટો જિલ્લો કયો છે? તેનો જવાબ છે સુરેન્દ્રનગર. પ્રશ્ન 3. ચરોતરનું મેદાન ક્યાંથી ક્યાં સુધી લાંબુ છે? તેનો જવાબ છે પેટલાદથી નડિયાદ. પ્રશ્ન 4. કઈ નદી વડોદરાના મેદાનને લાલ અને કાળી માટીને અલગ કરે છે? તેનો જવાબ છે વિશ્વામિત્રી. પ્રશ્ન 5. સાબરકાંઠા જિલ્લામાં કયા ગામે ગરમ પાણીના ઝરા છે? તેનો જવાબ છે હરસોલ. પ્રશ્ન 6. આપાભિસામણની સમાધિ કયા સ્થળે આવેલ છે? તેનો જવાબ છે પાળિયાદ. પ્રશ્ન 7. શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તેનો જવાબ છે ગોધરા. પ્રશ્ન 8. હાથની માતાનો ધોધ ક્યાં આવેલો છે? તેનો જવાબ છે પંચમહાલ જિલ્લાના જંબુઘોડા તાલુકાના પોઈની મુકામે. પ્રશ્ન 9. અરવલ્લી જિલ્લામાં કયા સ્થળે ટ્રક અને ટ્રેલરોની બોડી બાંધવાનો ઉદ્યોગ વિકસ્યો છે? તેનો જવાબ છે ધનસુરા. પ્રશ્ન 10. ઇકબાલગઢ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? તેનો જવાબ છે બનાસકાંઠા. પ્રશ્ન 11. ગુજરાતમાં માછીમારોના કેટલા ગામો છે? તેનો જવાબ છે 193. પ્રશ્ન 12. રતનમહાલ વન્યજીવ અભયારણ્યમાં થઈને કઈ નદીઓ વહે છે? તેનો જવાબ છે પાનમ અને ઉરસંગ. પ્રશ્ન 13. શિવરાજપુર બીચ કયા જિલ્લાના દરિયા કિનારે આવેલો છે? તેનો જવાબ છે દેવભૂમિ દ્વારકા. પ્રશ્ન 14. ગુજરાતમાં સૌથી વધુ ચિરોડી કયા જિલ્લામાંથી મળી આવે છે? તેનો જવાબ છે જામનગર. પ્રશ્ન 15. ગુજરાતનું સૌથી નાનું અભયારણ્ય કયું છે? તેનો જવાબ છે પોરબંદર પક્ષી અભયારણ્ય. પ્રશ્ન 16. ગુજરાતની સૌથી મોટી વેટલેન્ડ ભૂમિ કઈ છે? તેનો જવાબ છે નળ સરોવર. પ્રશ્ન 17. ગુજરાતનું કયું બંદર સુએઝના જળમાર્ગ પર આવેલું છે? તેનો જવાબ છે ઓખા. પ્રશ્ન 18. જૂનાગઢ જિલ્લાની સૌથી લાંબી નદી કઈ છે? તેનો જવાબ છે ઉજત. પ્રશ્ન 19. અશ્વત્થામાનો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે? તેનો જવાબ છે જૂનાગઢ. પ્રશ્ન 20. ખંભાતના આખાતને મળનારી સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી કઈ છે? તેનો જવાબ છે શેત્રુંજી. પ્રશ્ન 21. બનાસ, સરસ્વતી અને રૂપેન સિવાય ગુજરાતની અન્ય કુંવારિકા નદીઓ કઈ છે? તેનો જવાબ છે મચ્છુ, બ્રહ્માણી અને ફાલ્ગુ. પ્રશ્ન 22. વિજયસાગર ડેમ કઈ નદી પર છે? તેનો જવાબ છે રૂકમાવતી. પ્રશ્ન 23. મુંજીયાસર ડેમ કઈ નદી પર છે? તેનો જવાબ છે સાતલલી. પ્રશ્ન 24. ડોસાડા ડેમ કઈ નદી પર છે? તેનો જવાબ છે મીંઢોળા. પ્રશ્ન 25. ગુજરાતમાં 1000 બારીવાળો મહેલ કયો આવેલો છે? તેનો જવાબ છે રાજપીપળા.